ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર મેન્ટેનન્સનો ત્રીજો પ્રકાર એટલે કે બ્રેકડાઉન મેન્ટેનન્સ વિશે ચર્ચા કરીશું. બ્રેકડાઉન મેન્ટેનન્સ સિસ્ટમ જે છે તે વ્હીકલ જ્યારે ઓન રોડ કન્ડિશન અથવા તો રનિંગ કરતું હોય છે ત્યારે ઓચિંતાનું કોઈ પણ ખામી એટલે કે ડિફેક્ટ અથવા તો ફોલ્ટને કારણે રૂકી જાય અથવા તો સ્ટોપ થઈ જાય તો તેને આપણે બ્રેકડાઉન મેન્ટેનન્સ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર સ્ટાર્ટિંગ ડિફિકલ્ટીઝ, પંક્ચર, ઇલેક્ટ્રિકલ ફોલ્ટ, કાર્બ્યુરેટર એન્ડ ફ્યુલ સપ્લાય સિસ્ટમનો કોઈ પણ ફોલ્ટ હોય તો તે, ઓવરહીટિંગ, બ્રેકેજ અને એક્સિડન્ટ, આટલા જે પેરામીટર છે ઉપરાંત બીજા પણ અન્ય જે પેરામીટર છે કે જેને કારણે વાહન પોતાની રનિંગ કન્ડિશન દરમિયાન ઓચિંતાનું રોકાઈ જાય અથવા તો સ્ટોપ થઈ જાય તો તેને બ્રેકડાઉન મેન્ટેનન્સ તેનું કરવું પડે છે. જનરલી બ્રેકડાઉન છે તે સામાન્ય રીતે બે રીતે થવાની શક્યતા રહેલી છે. પહેલું છે કે ડ્યુ ટુ અનપ્રિડિક્ટેબલ ફેલિયર ઓફ ધ કમ્પોનન્ટ વિચ કેન નોટ બી પ્રિવેન્ટેડ, એટલે કે કોઈ પણ એવા પ્રકારના કમ્પોનન્ટ કે જેનું કોઈ પહેલેથી અથવા તો અગાઉથી આપણે નિશ્ચિત ના કરી શકીએ કે આ કમ્પોનન્ટ છે અથવા તો આ કોઈ પણ સિસ્ટમ જે છે તે ફેલ થશે. એન્ડ નંબર 2, ડ્યુ ટુ ગ્રેજ્યુઅલ વિયર એન્ડ ટીયર ઓફ ધ પાર્ટ્સ ઓફ વ્હીકલ, એટલે કે બીજા નંબરમાં જોઈએ તો જે ફ્રિક્શન છે, કેમ કે મેજોરિટી આપણે ઓટો વ્હીકલની અંદર બધા પાર્ટ્સ છે તે એકબીજા સાથે જોડાયેલા છે અને કોઈ પણ વર્ક કરે છે તો એકબીજાની મદદથી કરે છે કે જેને કારણે આવા જે પાર્ટ્સ એકબીજા સાથે જોડાયેલા રહેવાને કારણે તે જ્યારે વર્કિંગ કરશે તો ત્યારે હીટ પ્રોડ્યુસ થાય છે, ફ્રિક્શન થશે, એટલે એમની વચ્ચે ઘસારો પણ થશે. તો આપણે તેને દૂર કરવા માટે લુબ્રિકેશન સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ સમયાંતરે અમુક સમયે આ બધા પાર્ટ્સ વિશે આપણે જો ધ્યાન ના આપ્યું હોય તો તેને કારણે પણ બ્રેકડાઉન થવાની વ્હીકલનું બ્રેકડાઉન થવાની સંભાવના છે તે રહેલી હોય છે. હવે જનરલી કેવા પ્રકારની ડિફેક્ટ છે તે વ્હીકલની અંદર આવવાની સંભાવના છે તે જોઈએ તો કે વાહન જ્યારે સ્ટોપ કન્ડિશનમાં હશે ત્યારે જ જે તે વાહનનું આપણે બ્રેકડાઉન મેન્ટેનન્સ છે તે કરી શકીએ છીએ. તો બ્રેકડાઉન મેન્ટેનન્સ અકર વેન, તો કે ક્યારે થાય છે તો કે ફેલિયર ટુ રિપ્લેસ વર્ન આઉટ પાર્ટ એટલે કે અમુક એવા પાર્ટ્સ કે છે એનો ઘસારો થઈ ગયો હોય, જે તરડાઈ ગયા હોય અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ડિફેક્ટ થઈ હોય તો તેને કારણે ફેલિયર થવાની સંભાવના હોય છે તે રહેલી છે. પછી છે લેક ઓફ લુબ્રિકેશન, એટલે કે લ્યુબ્રિકેશન સિસ્ટમની અંદર આપણે બધા જે ઓટો વ્હીકલની અંદર આપણે અલગ અલગ પ્રકારના અલગ અલગ ગ્રેડના લુબ્રિકેટિંગ ઓઇલનો યુઝ કરતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ આપણે લ્યુબ્રિકેશન તરીકે ગ્રીસનો ઉપયોગ કરીએ છીએ. તો સમયાંતરે આ લ્યુબ્રિકેશન કરવામાં ના આવ્યું હોય એટલે કે આપણે એન્જિનની અંદર એન્જિન ઓઇલ વાપરીએ છીએ, ગિયરબોક્સની અંદર ગિયરબોક્સનું ઓઇલ વાપરીએ છીએ. પછી ટ્રાન્સમિશન સિસ્ટમમાં ઘણી જગ્યાએ આપણે બેરિંગ બુશિંગ અથવા તો શાફ્ટને ગ્રીસિંગ અથવા તો ઓઇલથી લ્યુબ્રિકેટ કરતા હોઈએ છીએ. તો જો સમયાંતરે એમાં ચૂકાઈ જવાય તો તેને કારણે તેમાં ફેલિયર થવાની સંભાવના હોય તે રહેલી છે. નેક્સ્ટ છે નિગ્લેક્ટેડ કુલિંગ સિસ્ટમ, એટલે કે કુલિંગ સિસ્ટમની અંદર જો કોઈ પણ માઇનર ફોલ્ટ આવ્યો હોય અને તેને આપણે ધ્યાનમાં ના લીધો હોય તો તેને કારણે પણ બ્રેકડાઉન થવાની છે તે સંભાવના વધી રહી છે. નિગ્લેક્ટિંગ ટુ વર્ડ ધ માઇનર ફોલ્ટ, વ્હીકલની અંદર ઘણી વખત આપણે નાના પ્રકારની ડિફેક્ટ છે, ફોલ્ટ છે તે આવતો હોય છે કે જેને આપણે ઘણી વખત નજરઅંદાજ કરી લેતા હોઈએ છીએ. પણ જો આ ફોલ્ટ નજરઅંદાજ કરતાં આગળ જતાં તેના માઠા પરિણામ પણ આપણને ભોગવવા પડતા હોય છે. ધારો કે આપણે કોઈ પણ વ્હીલની અંદર એરની ક્વોન્ટિટી છે, એર પ્રેશર છે તે ઓછું હોય
અને આપણે ચલાવીએ તો તેને પરિણામે ઘણી વખત પંચર થવાની સંભાવના રહે છે. ઉપરાંત ઘણા કિસ્સામાં તેનું ટાયર અને ટ્યુબ જે હોય તે રિપ્લેસ પણ કરવા પડતા હોય છે. નેક્સ્ટ આગળ વધીએ તો ડ્યુ ટુ ઓવરલોડિંગ ઓવરરનિંગ ઓફ ધ વ્હીકલ. વ્હીકલ જે છે કોઈ પણ નિશ્ચિત કેપેસિટી માટે ડિઝાઇન કરવામાં આવેલું હોય છે અને આ કેપેસિટી પ્રમાણે તેમાં લોડ વહન કરવાની શક્યતાઓ છે તે રહેલી હોય છે. હવે ઘણી વખત કિસ્સા એવું બને કે વ્હીકલ છે તે ઓવરલોડ થતું હોય અને આવી જ ઓવરલોડ કન્ડિશનમાં તે લાંબો સમય સુધી જો યુઝ થતું હોય તો પરિણામે વ્હીકલનું બ્રેકડાઉન થવાની સંભાવના છે તે રહેલી હોય છે. નેક્સ્ટ છે તો કે નિગ્લેક્ટિંગ ટુ વર્ડ ધ યુઝ્યુઅલ વાઇબ્રેશન એબનોર્મલ સાઉન્ડ કમિંગ આઉટ ઓફ ધ વ્હીકલ એન્ડ ઓવરહીટિંગ ઓફ ધ એન્જિન. એટલે કે ઘણા કિસ્સાની અંદર આપણે વ્હીકલ જ્યારે રનિંગ કન્ડિશનમાં હોય, ઓન રોડ કન્ડિશનમાં હોય ત્યારે તેમાં અલગ અલગ પ્રકારના અવાજ આવતા હોય તેને આપણે ધ્યાનમાં ન લેતા હોય. વ્હીકલની અંદર જો કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન ક્રિએટ થતું હોય તો આ વાઇબ્રેશન પ્રત્યે પણ આપણે ધ્યાન ના આપતા હોય. ઉપરાંત એન્જિન જ્યારે ઓવરહીટ થતું હોય તો આવા કિસ્સામાં બ્રેકડાઉન વ્હીકલ થવાની સંભાવનાઓ છે તે રહેલી હોય છે. હવે બ્રેકડાઉન મેન્ટેનન્સ છે તેમાં કોઈ પણ જાતનું અગાઉથી કોઈ પણ પ્લાનિંગ કરવામાં આવેલું હોતું નથી અને તે જનરલી જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે કરવામાં આવે છે. સામાન્ય રીતે બધા જ પ્રકારના જે ગેરેજ અથવા તો વર્કશોપ અથવા તો સર્વિસ સ્ટેશન હોય છે તો ત્યાં અમુક પ્રકારના સ્પેશિયલ પર્પઝ ટૂલ હોય છે અને અમુક પ્રકારના જે જનરલ ટૂલ હોય છે તેની મદદથી મેન્ટેનન્સ જે છે તે બ્રેકડાઉન વ્હીકલનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય છે. હવે વ્હીકલનું બ્રેકડાઉન જ્યારે થાય છે તો આવા કિસ્સામાં વ્હીકલ ક્યારે, ક્યાં, કયા સમયે બ્રેકડાઉન થશે તેનું કોઈ પણ અગાઉથી માહિતી આપણી પાસે હોતી નથી. એટલે કે આમ થવાને કારણે ટાઈમનો બરબાદી, વેસ્ટેજ ઓફ ટાઈમ છે તે વધી જતું હોય છે કે જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે, ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે અને બીજી કોઈ પણ અન્ય તેને લગતી બાબતો હોય તો તેને થતી હોય છે. એટલા માટે બ્રેકડાઉન થતાં વ્હીકલ જે છે તેનો ટાઈમ જે છે એ મેન્ટેનન્સ માટેનો સમયગાળો એ વધી જતો હોય છે. ઉપરાંત વ્હીકલની લાઈફ જે છે એ બ્રેકડાઉન થવાથી ઘટવાની પણ સંભાવના રહેલી હોય છે. ઘણી વખત બ્રેકડાઉન જે છે તે થતું હોય વ્હીકલનું તો આવા કિસ્સામાં વાહનનું એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે અને જો આવું થાય તો આવા કિસ્સાની અંદર પેસેન્જર અને ડ્રાઈવર આ બંનેની લાઈફનો ખતરો રહેલો છે. ઉપરાંત તેની આજુબાજુના જે કોઈ પણ વ્હીકલો હશે અથવા તો કોઈ પણ જાતનું એન્વાયરમેન્ટલ હશે એટલે કે વૃક્ષોને એ બધાનો પ્રાણી, ઉપરાંત ચાલતા જતા માણસો, તો આ બધાને પણ ખતરો રહે છે અને આ બ્રેકડાઉન છે તે શક્ય હોય ત્યાં સુધી ઘટાડવાનો પ્રયત્ન આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી કરતા હોઈએ છીએ. પણ બ્રેકડાઉન થવાને કારણે વ્હીકલ જે તે જગ્યાએ સ્ટોપ થઈ જાય છે જેની ડાયરેક્ટ અસર વ્હીકલના પરફોર્મન્સ ઉપર આગળ ઉપર થાય છે, એની લાઈફ સાયકલ ઉપર પણ થાય છે. કેમ તો કે જ્યારે વ્હીકલનું બ્રેકડાઉન થાય છે તો તે નજીકના એરિયાની અંદર વર્કશોપ, ગેરેજ અથવા તો સર્વિસ સ્ટેશન તેનું અવેલેબલ હશે કે નહીં તે અંગેની કોઈ પણ જાતની માહિતી આપણને હોતી નથી. બીજા નંબરે જોવા જઈએ તો નજીકમાં આપણે જ્યાં એનું મેન્ટેનન્સ કરવા માગતા હોય તો ત્યાં આપણને મેન્ટેનન્સ માટેની અવેલેબલ ફેસિલિટી છે કે નહીં તે પણ ખ્યાલ હોતો નથી. તો આવા કિસ્સામાં એનું મેન્ટેનન્સ જ્યારે કરવાનું થાય તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે અનસ્કિલ વર્કર ત્યાં હાજર હોય, જરૂરી સ્પેર પાર્ટ ના હોય, પછી ટાઈમ તમારો છે તે બગડે, કોસ્ટ છે તે વધી જાય. તો આવા બધા પેરામીટર જે છે તે બ્રેકડાઉન મેન્ટેનન્સને અસર કરતા હોય છે અને તેનું પણ ધ્યાને લેવામાં આવે છે. હવે નેક્સ્ટમાં આપણે આગળ વધીએ તો ડિસએડવાન્ટેજ ઓફ બ્રેકડાઉન મેન્ટેનન્સ. તો કે બ્રેકડાઉન મેન્ટેનન્સ may cause
એક્સિડન્ટ એન્ડ બેડ સ્ટેટસ ઓફ ફોર ધ બિઝનેસ. કોઈ પણ ધંધા માટે આવા પ્રકારના મેન્ટેનન્સ બ્રેકડાઉન થયેલું વ્હીકલ છે તો તેની અસર થતી રહે છે. કોઈ પણ વ્હીકલ છે એનું બ્રેકડાઉન થવાને કારણે વ્હીકલની લાઈફ સાયકલ પણ ઘટી જાય છે. કારણ કે તેમાં અલગ અલગ પ્રકારની ડિફેક્ટો આવેલી હોય છે એકસાથે, અને પરિણામે તેને સોલ્વ કરવા માટે અને તેને બાકીના લગતા જે ખર્ચ હોય તો તેના પણ અસર થતી હોય છે. પરિણામે ધંધા માટે એક ખરાબ પ્રકારનું સ્ટેટસ ગણવામાં આવે છે. નેક્સ્ટમાં જોઈએ, ઇન્ક્રીઝ ધ મેન્ટેનન્સ કોસ્ટ ઓફ વ્હીકલ. મેન્ટેનન્સ કોસ્ટ છે વ્હીકલની એ વધી જાય છે. એટલે કે કોઈ પણ વ્હીકલ જે છે તેનું આપણે રિપ્લેસમેન્ટ, ધારો કે કોઈ પણ પાર્ટ્સ કરવાનો હોય, કોઈ પણ કમ્પોનન્ટ છે એ રિપ્લેસ કરવાની હોય, અથવા તો કોઈ પણ સિસ્ટમમાં ખરાબી આવી હોય તો તેને રિપેર કરવા માટે જે ખર્ચ થતો હોય છે તે સામાન્ય ખર્ચ કરતાં વધી જાય છે. નેક્સ્ટમાં જોઈએ તો ફ્રીક્વન્ટ બ્રેકડાઉન મે લીડ ટુ બેડ ઇમ્પ્રેશન ઓન ધ બિઝનેસ. જો વ્હીકલનું આવી રીતે સમયાંતરે અમુક ઇન્ટરવલે બ્રેકડાઉન થતું રહેતું હોય તો જે કોઈ બિઝનેસમેન હશે કે જે આ ટ્રાન્સપોર્ટેશન બિઝનેસમેનની સાથે સંકળાયેલો હોય તો તેની અસર પબ્લિકના માઇન્ડ ઉપર થાય છે. પરિણામે તેની ખરાબ અસર ડાયરેક્ટ તેના ધંધા ઉપર પણ પડતી હોય છે. એટલે કે એક જાતની લઘુતા ગ્રંથિ બદલાઈ જાય, પબ્લિકની મગજમાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ ઘડાઈ જાય કે આ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશન જે છે તે કોઈને કોઈ અંશે આપણને માટે યોગ્ય રહેતું અથવા તો યોગ્ય છે નહીં. નેક્સ્ટ જોવા જઈએ તો ટાઈમ રિક્વાયર્ડ ફોર એ બ્રેકડાઉન એન્ડ રિપેર ઇઝ મચ મોર. જનરલી આપણે મેન્ટેનન્સની અંદર જોવા જઈએ કે ક્રમિક પિરિયોડિકલ શેડ્યુલ મેન્ટેનન્સની અંદર જે ટાઈમ ઇન્ટરવલ છે મેન્ટેનન્સ કરવા માટેનો તે કોઈ નિશ્ચિત ઇન્ટરવલ અથવા તો કોઈ એનો નિશ્ચિત સમયગાળો હોય છે કે એની અંદર કામ છે તે આપણું પૂરું થતું હોય છે. ધારો કે કોઈ પણ એક વર્ક છે તે 1 કલાકમાં પૂરું થતું હોય તો અહીં શું શક્યતા છે કે બ્રેકડાઉન થવાને કારણે કેટલો સમય રિપેરિંગ કરવા માટે થશે તે નક્કી અગાઉથી કરી શકાતું હોતું નથી. અથવા તો બ્રેકડાઉન થયા પછી પાર્ટ્સ આપણે જે પાર્ટ્સની અવેલેબિલિટી ત્યાં હોય અથવા તો ના પણ હોય તો આવા કિસ્સામાં વ્હીકલ જે છે તે ઓફ રોડ કન્ડિશનમાં ગેરેજમાં, વર્કશોપમાં અથવા તો સર્વિસ સ્ટેશનની અંદર આમ નામ પડ્યું રહે છે. એટલે વ્હીકલના રિપેરિંગ માટે, બ્રેકડાઉન જે વ્હીકલ હોય એના રિપેરિંગ માટેનો સમય વધી જાય છે. અને આગળ જોઈએ તો લાસ્ટમાં ડિક્રીઝ ધ રિસેલ વેલ્યુ ઓફ ધ વ્હીકલ. હવે બ્રેકડાઉન જે કોઈ પણ વ્હીકલ થયું હોય અથવા તો એક્સિડન્ટ વ્હીકલ થયું હોય તો આવા કિસ્સામાં તેનો બહારનો લુક જોવા જઈએ તો શક્ય હોય ત્યાં સુધી વર્કર અથવા તો લેબર દ્વારા તેને જાળવવાનો અથવા તો તેને પૂરી રીતે રીશેપ કરવાનો કોશિશ કરવામાં આવેલી હોય છે. પણ જેટલું પણ શક્ય હોય તેટલું કરી શકે છે. પણ પૂરેપૂરું જે ફિનિશિંગ અથવા તો જે લુક કંપનીએ મેન્યુફેક્ચરિંગ કર્યા વખતે મળેલો છે તો એ પૂરેપૂરો એ જ રીતે મેળવી શકાતો હોતો નથી. બીજા નંબરમાં જોવા જઈએ તો વ્હીકલની લાઈફ જે છે એ બ્રેકડાઉન થવાને કારણે થોડી ઘટવાની પણ શક્યતા રહેલી હોય છે. એટલે કે આપણે જ્યારે વ્હીકલને રિસેલ કરીએ, ફરી વખત આપણે વેચવું હોય તો આવા કિસ્સામાં હિસ્ટ્રી ઉપરથી, વ્હીકલની હિસ્ટ્રી ઉપરથી એક્સિડન્ટ અને તેમાં આવતી જે ડિફેક્ટો હતી તો તેને કારણે વ્હીકલની રિસેલ વેલ્યુ જે હશે તે ઘટી જાય છે. હવે નેક્સ્ટમાં આપણે આગળ વ્હીકલના જે મેન્ટેનન્સ આપણે જે આગળ ભણી ગયા તેના ડિફરન્સ વિશે ચર્ચા કરીશું, જેમાં આપણે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બ્રેકડાઉન મેન્ટેનન્સ વચ્ચેનો તફાવત. તો સૌથી પહેલાં જોઈએ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર પહેલો પોઈન્ટ છે રિપેર એટ પ્રોપર ટાઈમ મે અવોઇડ ફર્ધર બ્રેકડાઉન એન્ડ લોસ ડ્યુ ટુ બ્રેકડાઉન. સમયાંતરે કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ થતું રહેવાને કારણે બ્રેકડાઉનને કારણે જે કોઈ પણ પ્રકારની લોસ થાય છે તે અહીં થતો નથી. એટલે કે તેનાથી બચી શકાય છે.
જ્યારે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર જોવા જઈએ તો ફેલર ઓફ વન પાર્ટ ઇન રનિંગ કન્ડિશન ઓફ વ્હીકલ may cause failure of vehicle other parts and which will increase the cost of repair. એટલે કે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર જો કોઈ પણ એક પાર્ટ્સનું તેની વ્હીકલના રનિંગ કન્ડિશન દરમિયાન ફેલિયર થતું હોય અથવા તો ડિફેક્ટ થઈ હોય કે ફોલ્ટ આવ્યો હોય તો આવા કિસ્સામાં તેના રિપેરિંગ કરવા માટેની કોસ્ટ છે તે વધી જાય. એટલે કે અહીંયા કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે કોસ્ટ છે તે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર વધારે હોય છે, જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર મેન્ટેનન્સની કોસ્ટ, રિપેર કોસ્ટ છે તે ઓછી હોય છે. પછી જોઈએ તો કે રિક્વાયર્ડ મેન પાવર, મટીરિયલ, ઇક્વિપમેન્ટ, અવેલેબિલિટી ઓફ વ્હીકલ કેન બી શેડ્યુલ એન્ડ ડાઉન ટાઈમ, વેઇટિંગ ટાઈમ ફોર ધ રિપેર કેન બી રિડ્યુસ. એટલે કે ટાઈમ મેનેજમેન્ટ ઉપર જોઈએ તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર જે કોઈ વ્યક્તિ અથવા તો મેન પાવરની જરૂર પડતી હોય, તેના મટીરિયલ્સ અથવા તો તેના કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય અને તેની પ્રાપ્યતા ત્યાં હાજર સ્ટોકમાં હોય છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર, તો જેને કારણે બાકીનો બધો ટાઈમ જે છે તે ઘટી જાય છે અને વ્હીકલનું મેન્ટેનન્સ કરી શકાય છે. જ્યારે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર તો કે ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ બ્રેકડાઉન એન્ડ રિપેર ઇઝ મચ મોર. એટલે કે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર મેન્ટેનન્સનો ટાઈમ જે છે તે વધી જાય છે. એટલે કે બીજો પોઈન્ટ જે આપણે છે એ ટાઈમ પોઈન્ટ ઓફ વ્યૂ છે. એટલે કે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર ટાઈમ કન્ઝમ્પશન જે છે એ વધારે હોય છે, જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર ટાઈમ છે તે ઓછો લાગે છે. નેક્સ્ટમાં જોવા જઈએ તો કે એઝ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઇઝ કેરીડ આઉટ ઇન વર્કશોપ સો ક્વોલિટી ઓફ ધ વર્ક કેન બી મેન્ટેન. તો કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ વર્કશોપની અંદર અથવા તો સર્વિસ સ્ટેશનની અંદર કરવામાં આવતું હોય છે, કે જેને કારણે જે કોઈ પણ મેન્ટેનન્સ વર્ક કરવામાં આવ્યું હોય છે, જે કોઈ પાર્ટ્સનું અથવા જે કોઈ એસેમ્બલી છે અથવા તો જે કોઈ યુનિટ છે, તો તે પાર્ટ્સ, યુનિટ કે એસેમ્બલીની જે ક્વોલિટી હશે મેન્ટેનન્સ કર્યા પછીની તે જળવાઈ રહે છે. એટલે ત્રીજો પોઈન્ટ આપણે છે ક્વોલિટી ઓરિએન્ટેડ. સામે જોઈએ તો બ્રેકડાઉનની અંદર તો કે રોડ સાઇડ રિપેર મે બીકમ કમ્પલસરી એન્ડ ક્વોલિટી મે નોટ બી મેન્ટેન because the lack of special tool and skilled worker. તો કે બ્રેકડાઉન છે તે કોઈ પણ જગ્યાએ ઓન રોડ કન્ડિશનની અંદર થતું હોય છે, તો આવા કિસ્સાની અંદર આપણે જે તે જગ્યાએ વ્હીકલનું મેન્ટેનન્સ છે તે કરાવવું પડતું હોય છે. તો આવા કિસ્સાની અંદર જ્યારે આપણે મેન્ટેનન્સ કરાવીએ છીએ ત્યારે ઘણી વખત સ્પેશિયલ ટૂલ જે હોય તે આપણને મળતા હોતા નથી અને ત્યાં જે વર્કર આગળ આપણે કામ કરાવવાનું હોય છે તે સ્કિલ્ડ વર્કર હોય તે પણ જરૂરી નથી. એટલે કે અહીંયા આપણે ક્વોલિટી સાથે થોડુંક કોમ્પ્રોમાઇઝેશન પણ કરવાનું રહેતું હોય છે. એટલે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર ક્વોલિટીની કન્ડિશન ઓછી હોય છે, જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર ક્વોલિટી તમારા મેન્ટેનન્સને કારણે જળવાઈ રહે છે. આગળ જોવા જઈએ તો રિક્વાયર્ડ ગુડ સ્પેર મે અવેલેબલ એઝ પર શેડ્યુલ. એટલે કે શેડ્યુલ પ્રમાણે આપણે મેન્ટેનન્સ કરવામાં આવે છે, તો જેને પરિણામે શેડ્યુલ દરમિયાન એક નક્કી ઇન્ટરવલ છે કે આ સમયગાળા દરમિયાન આ પાર્ટ્સ અથવા તો આ વસ્તુમાં ચેન્જીસ કરવાનો છે, તો આ સમયે આપણને સ્પેર પાર્ટ અથવા તો જે કોઈ સ્પેરમાં વસ્તુ હશે તેને કારણે આપણને ઓરિજિનલ વસ્તુ છે તે પ્રાપ્ય બને છે. અને સામે જ જઈએ તો કે બ્રેકડાઉન મેન્ટેનન્સ ઓન રોડ મે મેક ધ ડુપ્લિકેટ સ્પેર ફિટેડ which further causes bad performance of the vehicle and uneconomical vehicle run. એટલે કે બ્રેકડાઉન મેન્ટેનન્સ રોડ ઉપર આપણે જોયું એ રીતે થાય તો આવા કિસ્સામાં ઘણી વખત તેની ડુપ્લિકેટ પાર્ટ, જે ઓરિજિનલ પાર્ટ છે તેની જગ્યાએ તેના જેવો, તેના ફંક્શન પ્રમાણે કાર્ય કરતો કોઈ અલગ જાતનો પાર્ટ્સ અથવા બીજા કોઈ મટીરિયલમાંથી બનાવેલો એવો જ પાર્ટ્સ છે
તે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ કે જેને કારણે વ્હીકલનું પરફોર્મન્સ છે તે ડાઉન થાય છે અને સામાન્ય રીતે આ વસ્તુ પણ અનઇકોનોમિકલ એટલે કે ઇકોનોમિકની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. એટલે જોવા જઈએ તો અહીં ફરીથી જોઈએ તો એક છે તે ક્વોલિટી અને બીજું છે એ પરફોર્મન્સ તે બ્રેકડાઉનની અંદર ઓછું હોય છે, જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર ક્વોલિટી ઓફ વર્ક એન્ડ પરફોર્મન્સ ઓફ ધ વ્હીકલ ઇઝ મોર કમ્પેર ટુ બ્રેકડાઉન મેન્ટેનન્સ. હવે નેક્સ્ટ આપણે આગળ વધશું તો કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર ધ મેન્ટેનન્સ મેક રાઇડ સેફ ફોર ધ ડ્રાઈવર એન્ડ પેસેન્જર. આપણે સમયાંતરે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર કરવામાં આવે છે. હવે પ્રિવેન્ટિવની અંદર આપણે જોઈ ગયા કે શેડ્યુલ મેન્ટેનન્સ આવે છે અને પ્લાન મેન્ટેનન્સ આવે છે. તો આ બંનેની અંદર નિશ્ચિત અંતરાલે થતું હોય સમયાંતરે વ્હીકલનું મેન્ટેનન્સ, તો જેને પરિણામે વ્હીકલની લાઈફ જે છે તે વધી જાય છે, ઉપરાંત પેસેન્જર અને ડ્રાઈવર બંનેને માટે મુસાફરી જે છે તે સેફ બને છે. એટલે કે આ જે ટોપિક છે તે રાઇડના આધારે, રાઇડ એટલે જર્ની, તેના ઉપર આધાર રાખે છે. જ્યારે બ્રેકડાઉન મે કોઝ એક્સિડન્ટ એન્ડ બેડ સ્ટેટસ ફોર ધ બિઝનેસ. બ્રેકડાઉન છે તે રોડ ઉપર કોઈ પણ જગ્યાએ કોઈ પણ કન્ડિશનની અંદર થાય છે કે જેની અંદર સેફટી જે છે તે જળવાતી નથી. ઉપરાંત રાઇડ પરફોર્મન્સ છે એ રાઇડ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી તે પણ સેફ નથી. એટલે કે બ્રેકડાઉનની અંદર રાઇડ સેફ નથી, જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર રાઇડ છે તે સેફ છે. આગળનો પોઈન્ટ છે વ્હીકલ લાઈફ વિલ બી ઇન્ક્રીઝ. સમયાંતરે આપણે વ્હીકલનું મેન્ટેનન્સ કરીએ છીએ જેને પરિણામે કમ્પોનન્ટને જે કોઈ ઇન્ટરવલે ચેન્જ કરવાનું હોય, રિપ્લેસ કરવાનું હોય, ચેક કરવાનું હોય, એડજસ્ટ કરવાનું હોય, તે થતું હોવાથી વ્હીકલની લાઈફ જે છે એ જળવાઈ રહે છે અને વધે છે. જ્યારે બ્રેકડાઉનની અંદર શું થાય છે જોઈએ તો કે બ્રેકડાઉન મેક અકર મિસએલાઇનમેન્ટ ઓફ ધ મેજર પાર્ટ which cannot be perfectly dismantled, hence increase the wear and tear of the parts will be increase and decrease the vehicle life. તો કે બ્રેકડાઉનની અંદર મેજર કમ્પોનન્ટ જે છે એનું મિસએલાઇનમેન્ટ થાય તો આ સમયે આપણે એનું યોગ્ય રીતે ડિસમેન્ટલ કરવામાં આવેલું હોય નહીં, કે જેને પરિણામે તેના જે પાર્ટ્સ હોય તેનું વિયર એન્ડ ટીયર રેટ છે તે વધી જતો હોય છે, ઉપરાંત તેની લાઈફને પણ અસર કરે છે. એટલે આ ટોપિક જે છે એ લાઈફ સાયકલ, વ્હીકલની લાઈફ સાયકલને સંગત છે. પ્રિવેન્ટિવની અંદર તમારા વ્હીકલની લાઈફ વધારી જાય છે, જ્યારે બ્રેકડાઉનને કારણે તમારા વ્હીકલની લાઈફ છે તે ઘટી જાય છે. નેક્સ્ટ છે પ્રોપર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ વિલ બી ડિક્રીઝ ધ રનિંગ કોસ્ટ ઓફ વ્હીકલ ઓર રિક્વાયર્ડ રૂપી પર કિલોમીટર ઇઝ રિડ્યુસ. એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર જે મેન્ટેનન્સ કરેલું વ્હીકલ હશે તેની એવરેજ વેલ્યુ, એવરેજ કોસ્ટ પર કિલોમીટર જે છે તે ઓછી છે, જ્યારે બ્રેકડાઉનની અંદર રનિંગ કોસ્ટ છે તે વધી જાય છે. એટલે અહીંયા છે ધ્યાને લઈએ આપણે છીએ રનિંગ કોસ્ટ પ્રિવેન્ટિવની અંદર ઓછી હોય છે, જ્યારે બ્રેકડાઉનની અંદર વધી જાય છે. એન્ડ લાસ્ટ ટોપિક, પ્રોપર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ મે મેક યુ કોન્ફિડન્ટ to promise passenger or customer to reach safety in time. કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સવાળું વ્હીકલ છે તે યોગ્ય એટલા માટે છે કે જે તે જગ્યાએ સમયે સેફ પહોંચાડે છે. વ્હીકલ જે છે એ પેસેન્જર કે એના કોઈ પણ કસ્ટમર હશે એની સેફટી સાથે સમય નિશ્ચિત સમયે પહોંચાડે છે. જ્યારે બ્રેકડાઉનની અંદર જોવા જઈએ તો ફ્રિકવન્ટ બ્રેકડાઉન મે લીડ ટુ બેડ ઇમ્પ્રેશન ઓન ધ બિઝનેસ. કે સમયાંતરે જો વ્હીકલનું બ્રેકડાઉન થતું હોય તો આ બ્રેકડાઉન થવાને કારણે જે કંઈ ઇમ્પ્રેશન છે બિઝનેસની તે કસ્ટમરના અથવા તો કે પેસેન્જરના મગજ ઉપર કરે છે, જેને પરિણામે તે તેનો ઉપયોગ કરવા માટે બંધાયેલા રહેતા હોતા નથી.
તો આ રીતે વ્હીકલનું મેન્ટેનન્સ જે છે તે ઓટોમોબાઈલ સેક્ટરમાં કરવામાં આવતું હોય છે. અને અહીં આપણે પહેલું ચેપ્ટર જે છે કે ઇન્ટ્રોડક્શન અથવા તો વ્હીકલ મેન્ટેનન્સ તે પૂર્ણ થાય છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આ જે ડિફરન્સ છે તે 7 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે. બીજા નંબરે જોવા જાય તો શેડ્યુલ મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ વિશેના જે સવાલો છે તે 4 માર્કના ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે છે.